નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુનિલ આદડિયા જીસીએના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તમે જે મોડલ પેપર 2 આપ્યું એના સોલ્યુશન માટે આપણે મળ્યા છીએ. હું તમને 3 વિષયનું સોલ્યુશન કરાવવાનો છું, જેની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી, ત્યારબાદ આવશે જીકે અને ત્યારબાદ આવશે કરંટ અફેર. આ ત્રણેય વિષયનું સોલ્યુશન હું તમને કરાવવાનો છું. તો મોડલ પેપરના જે પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો. શરૂઆત કરીએ આપણે. એ પહેલા હું તમને જણાવી દઉં કે આપણી સુદર્શન બેચ હજી તો તમે ન લીધી હોય તો લઈ લેજો, કારણ કે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સિલેબસ વાઇઝ બધા જ મુદ્દાને લઈને આખી એક તમને બેચ આપેલી છે, બરાબર. કોન્સ્ટેબલની જે છે એ તમને ખ્યાલ છે 1111 માં, અને પીએસઆઈ ની છે એ 2111 માં બેચ મળે છે. ક્યાંથી મળશે? તો જીસીએ ધ ખાકી ફેક્ટરી એપ્લિકેશન પરથી, બરાબર. હવે આપણે શરૂઆત કરીએ સોલ્યુશનની. તો અહીંયા 131મો પ્રશ્ન આપણો વિજ્ઞાનનો પ્રશ્ન છે. અહીંયા આપણે શરૂઆતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ચર્ચા કરીશું, એના પ્રશ્નોની માહિતી મેળવશું. સૌથી પહેલો પ્રશ્ન હતો, અને બીજું એક આ પીળું ટપકું દેખાઈ ગયું, તમને ખબર પડી ગઈ સી જવાબ આવે છે એટલે તરત ટપ 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 કરીને આગળ વધી જાઓ. બીજામાં શું જવાબ આવે, ત્રીજામાં શું જવાબ આવે, એમ નહીં કરતા. કારણ કે એક પ્રશ્નના સોલ્યુશનમાં હું તમને બીજી કેટલીક વાતો કરીશ જે તમને આવનાર મોડલ પેપર અથવા આવનાર પરીક્ષામાં બીજા કોઈ પ્રશ્ન પૂછાય તો એના પણ તમને માહિતી મળી જાય. એટલા માટે પ્રશ્નને વ્યવસ્થિત સમજવાનો છે. એમાંથી બીજા કેટલાક પ્રશ્નો પણ બનતા હોય, બીજી કેટલીક એવી માહિતી બળતી હોય, આવો બેઠો પ્રશ્ન પરીક્ષામાં ન પણ પૂછાય, બીજા કેટલાક વિધાનો પૂછાય તો ખ્યાલ રાખજો. શરૂઆત કરીએ, નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો. પહેલું વિધાન છે, જે દ્રાવણ લાલ અથવા ભૂરા લિટમસ પેપરને રંગ બદલતા નથી તેને તટસ્થ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. આ તટસ્થ દ્રાવણો એટલે ક્ષાર. અને આપણને ખ્યાલ છે કે ક્ષાર છે લાલને ભૂરું પણ ન કરે, ભૂરાને લાલ પણ ન કરે. અને બીજી એક વસ્તુ આની સાથે સાથે યાદ રાખવાની છે આપણે કે ભાઈ જો કોઈ દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે તો એ દ્રાવણ કેવું હશે? એસિડિક હશે. કેવું હશે? એસિડિક હશે, બરાબર. જો કોઈ દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો એ દ્રાવણ કેવું હશે? બેઝ હશે. કેવું હશે? બેઝ હશે, બરાબર. પણ જો દ્રાવણ છે એ લાલને ભૂરું કે ભૂરાને લાલ ન કરે તો એ તટસ્થ હોય. એટલે પહેલું વિધાન તો ભાઈ સાચું છે. હળદર, લિટમસ અને જાસૂદની પાંખડીઓ કુદરતી રીતે બનતા કેટલાક સૂચકો છે. સૂચક મતલબ રંગ પરિવર્તન કરે એસિડ બેઝ સાથે, એને સૂચક કહેવાય. હા, તમને ખબર પડી ગઈ કે હળદર કુદરતી છે, જાસૂદ કુદરતી છે, પણ લિટમસ કુદરતી છે કે નહીં? તો હા ભાઈ, લિટમસ પણ કુદરતી છે. લિટમસ આપણને ખ્યાલ છે, આ લિટમસ જે છે ને અંગ્રેજી શબ્દ ભલે રહ્યો, પણ એ લાઇકેન નામની વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવે છે. અને લાઇકેન નામની વનસ્પતિ છે એ ફૂગ અને લીલ વચ્ચે સહજીવન જીવતી એક વનસ્પતિ છે, બરાબર. તો આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લાઇકેન માંથી લિટમસ તૈયાર કરવામાં આવે છે તો લાઇકેન છે એ કોની વચ્ચે સહજીવન જીવતી વનસ્પતિ છે? તો ફૂગ અને લીલ વચ્ચે. જ્યાં ફૂગ અને લીલ બંને બને ત્યાં લાઇકેન પેદા થાય, બરાબર. ચાલો, તો આ વિધાન પણ સાચું છે. 3 કુદરતી સૂચકો છે. જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતા વધી જાય ત્યારે એસિડિક વરસાદ કહેવામાં આવે છે. હવે યાદ રાખવાનું છે મિત્રો, વધી જાય ત્યારે નહીં, 5.6 કરતા ઘટી જાય ને ત્યારે વરસાદને એસિડ વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે એસિડની પીએચ 7 કરતા ઓછી હોય, બેઝની પીએચ 7 કરતા વધુ હોય, અને ક્ષાર છે એની પીએચ 7 હોય છે. તો યાદ રાખજો મિત્રો, જ્યારે પણ વરસાદના પાણીની પીએચ 5.6 કરતા ઘટી જાય ત્યારે જે વરસાદ પડે એવા વરસાદને આપણે એસિડ વરસાદ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા તમને પૂછ્યું છે કે કયું વિધાન ખોટું છે? ખોટું કયું છે? તો આપણને ખ્યાલ પડી કે આ ત્રીજું એક જ ખોટું છે. તો જવાબ કયો આવશે? સી. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ તો 132મો પ્રશ્ન છે કે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની સારવારના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? જો અહીંયા સાચા ખોટાનું ખાસ ધ્યાન રાખવાનું છે, મંડી નથી પડવાનું, બરાબર. આપણને જ્ઞાન હોય તો આપણે સીધા મંડી પડીએ, સાચા વિધાન જોઈ લઈએ. ચાલો, જો અહીંયા રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનને એસિડિક બનાવે છે. હા ભાઈ, આ વાત બરાબર છે. જો જમીન એસિડિક હોય તો તેમાં જીપ્સમ એટલે કે ચીરોડી ઉમેરવામાં આવે છે. ના ભાઈ, જ્યારે એસિડિક જમીન હોય ત્યારે એને તટસ્થ કરવા માટે યાદ રાખવાનું છે, એસિડિક જમીનને તટસ્થ કરવા માટે એમાં લાઇમ ઉમેરવામાં આવે છે. અને લાઇમનો મતલબ શું થાય? તો યાદ રાખવાનું છે કળી ચૂનો. શું થાય? કળી ચૂનો. એસિડિક જમીનને તટસ્થ કરવા કળી ચૂનો આવે. તો આ જીપ્સમ અથવા ચીરોડી છે ક્યારે આવશે? જ્યારે બેઝિક જમીનને તટસ્થ કરવાની હોય ત્યારે એની અંદર જીપ્સમ આવશે. અને જીપ્સમનો મતલબ શું થાય? ચીરોડી. આ ચીરોડી એટલે આપણે જે રંગોળીમાં રંગો પૂરીએ ને એ પાવડર ચીરોડી આવે, બરાબર. તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ આવે, એના બદલામાં અહીંયા આ લોકોએ લખેલું છે જીપ્સમ.
એટલે આ વિધાન ખોટું છે. આપણને સાચા વિધાન પસંદ કરવાના કીધા હતા, તો માત્ર એક સાચું વિધાન છે, બીજું વિધાન ખોટું છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના નિવેદનને ધ્યાનમાં લ્યો. ઉષ્મા વધુ ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ વહે છે. હા ભાઈ બરાબર છે. વધારે ગરમ હોય એમાંથી ઠંડા પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય. આ વાત બરાબર છે. જ્યાં સુધી વધુ પાણી ગરમ ન થાય ત્યાં સુધી ચાલુ રહેલ ઉષ્માના પ્રસરણને ઉષ્માનયન તરીકે ઓળખવામાં આવે છે. હા ભાઈ, આપણને ખ્યાલ છે પાણી એ પ્રવાહી છે અને આ ઉષ્માનયનની રીતે કયા કયા પદાર્થો ગરમ થશે? તો યાદ રાખવાનું છે, પ્રવાહી અને વાયુ પદાર્થમાં જે ઉષ્માનું પ્રસરણ થાય છે એ ઉષ્માનયનની રીતે થાય છે. બરાબર. તો આ આપણું વિધાન સાચું છે. ઘન પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય છે. હા બરાબર છે. આ વિધાન પણ સાચું છે. ઘનની અંદર ઉષ્મા વહન આવે, પ્રવાહી અને વાયુ આવે તો ઉષ્માનયન આવે. બરાબર. આની ડિટેલમાં માહિતી આપણે સુદર્શન બેચમાં ભણાવેલી છે. ઉષ્મા વહન, ઉષ્માનયન, ઉષ્મા વિકિરણ, આ બધી જ માહિતી એમાં આપેલી છે. તો અહીંયા ત્રણે ત્રણ વિધાન સાચા છે અને છેલ્લે એવું પૂછેલું છે કે કયું વિધાન સાચું છે. બરાબર. તો આપેલ ત્રણે ત્રણ અહીંયા સાચા બની જશે. હા, આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તારા માછલી એટલે કે સ્ટાર ફિશના સંદર્ભમાં કયું નિવેદન સાચું છે? બરાબર. તો સ્ટારફિશ કેલ્શિયમ કાર્બોનેટના સખત કવચથી ઢંકાયેલ હોય છે. હા ભાઈ બરાબર છે. કારણ કે કોઈ પણ દરિયાઈ જીવ હોય એ દરિયાઈ જીવના કવચ જે છે એ કવચ શેના બનેલા હોય છે? તો યાદ રાખવાનું છે, કેલ્શિયમ કાર્બોનેટના. બરાબર. સ્ટારફિશ નરમ પ્રાણીને ખાવા માટે એટલે કે પોચા પ્રાણીઓને ખાવા માટે મોં દ્વારા તેના જઠરને બહાર કાઢે છે. આપણે કેવું હોય, મોઢામાં નાખીએ પછી અન્નળીમાં જાય, ત્યાંથી જઠરમાં જાય, પણ સ્ટારફિશ જઠરને બહાર કાઢીને ખોરાકને અંદર લેશે. બરાબર. તો આ વિધાન પણ સાચું છે. આ સ્ટારફિશનું ખાસ વિધાન યાદ રાખજો. બરાબર. સાચો જવાબ પસંદ કરો. આપેલમાંથી સાચું વિધાન પસંદ કરવાનું હતું. બંને વિધાન સાચા છે, સ્ટારફિશને અંતર્ગત, તારા માછલીને અંતર્ગત. ત્યારબાદનો સવાલ છે, કોલમ 1 અને કોલમ 2 ની વસ્તુઓને જોડવાની છે. અહીંયા તમને કેટલીક ગ્રંથિઓના નામ આપેલા છે અને અહીંયા કેટલાક સ્ત્રાવના નામ આપેલા છે. થાઇરોઇડ ગ્રંથિ આપણને ખ્યાલ છે ગળામાં આવેલી ગ્રંથિ છે. બરાબર. અને આ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે. તો પહેલામાં બીજું હોય એવા આ ત્રણ વિકલ્પ છે. સ્વાદુપિંડ, તો સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. બરાબર. તો બીજામાં બી આવશે. એડ્રિનલ, તો એડ્રિનલમાંથી એડ્રિનાલિનનો સ્ત્રાવ થાય. આ કટોકટીના સમયની ગ્રંથિ છે. બરાબર. હૃદયના ધબકારાનું નિયંત્રણ કરે. પિટ્યુટરી છે તો એમાં આવશે વૃદ્ધિના અંતઃસ્ત્રાવ, જેને આપણે ગ્રોથ હોર્મોન્સ એટલે કે GH તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા આપણો સાચો જવાબ કયો થઈ જશે? ડી. કારણ કે ડી ની અંદર વ્યવસ્થિત આપણને જોડકું જોડેલું છે. ગ્રંથિઓ અને તેમના સ્ત્રાવ, એમના ઉપનામ, આ બધી જ બાબતો આપણે સુદર્શન બેચમાં ભણાવેલી છે. બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પ્રકાશનું વિભાજન, પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન ઉપરોક્તમાંથી કઈ વસ્તુઓ જોવાની ઘટના સાથે સંબંધિત છે? વસ્તુ જોવી હોય તો કઈ ઘટના બનવી જરૂરી છે? તો આપણને ખ્યાલ છે પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે જ આપણને વસ્તુ દેખાય. વિભાજનને અને વક્રીભવનને એની સાથે કોઈ લેવા દેવા નથી. વસ્તુ પર પ્રકાશ પડે, અથડાઈને આપણી આંખમાં જાય એટલે આપણને વસ્તુ દેખાય. અને આવી રીતે અથડાઈને પ્રકાશ પાછા ફરવાની ક્રિયાને આપણે પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. એટલે આમાં જવાબ આવશે બી. પણ અહીંયા ધ્યાન રાખજો કે વક્રીભવનની બાબતમાં એક પ્રશ્ન એવો પૂછાઈ શકે કે તારાઓનું ટમટમવું, તારાઓનું ટમટમવું આ કઈ ઘટનાને આભારી છે? તો યાદ રાખવાનું છે પ્રકાશનું વક્રીભવન. ત્યારબાદ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત આ પણ વાતાવરણીય વક્રીભવનને જ આભારી છે. અને બીજી વાત કરીએ કે આ ત્રણે ત્રણ પ્રક્રિયાના કારણે ઘટના બને છે અને એ છે મેઘધનુષ. મેઘધનુષ બનવા માટે પ્રકાશની કઈ ઘટના જવાબદાર છે? તો વિભાજન, વક્રીભવન અને પરાવર્તન, ત્રણે ત્રણ. બરાબર. તો આવા કેટલાક બીજા પ્રશ્નો પૂછાય તો પણ તમને કામ લાગે. એટલે હું કહું છું કે ભાઈ ખાલી જવાબ આરે મતલબ નહીં રાખતા, પ્રશ્નને સમજો. એનાથી જે બીજી માહિતી તમને હું આપું છું એમાંથી પણ પ્રશ્નો બની શકે છે. ત્યારબાદ અહીંયા વાત છે ધ્વનિના સંદર્ભમાં નીચેના વિધાનને ધ્યાનમાં લ્યો. ચાલો લઈએ. તે ઘન, પ્રવાહી, વાયુ અને શૂન્ય અવકાશમાં પ્રસરણ કરી શકે છે. ના ભાઈ, આ ઘન પદાર્થમાંથી પ્રસરણ કરે, પ્રવાહીમાં પ્રસરણ કરે, વાયુમાં પ્રસરણ કરે, પણ શૂન્ય અવકાશમાં પ્રસરણ કરી શકે નહીં. કેમ કે ધ્વનિના તરંગો જે છે એ યાંત્રિક તરંગો છે. કેવા તરંગો છે મિત્રો?
યાંત્રિક તરંગો છે અને યાંત્રિક તરંગોને પસાર થવા માટે માધ્યમની જરૂર પડે. એટલા માટે શૂન્ય અવકાશમાં ધ્વનિના તરંગો પસાર થઈ શકે નહીં. એટલે જ સૂર્ય ઉપર જે ધડાકા બ્લાસ્ટ થાય છે એનો અવાજ આપણી પૃથ્વી સુધી નથી પહોંચતો, જ્યારે એનો પ્રકાશ અહીંયા સુધી પહોંચી જાય, કેમ કે પ્રકાશના તરંગો બિન યાંત્રિક તરંગો છે. બરાબર, તો પહેલું વિધાન ખોટું છે. ધ્વનિની તીવ્રતા ડેસિબલ્સમાં માપવામાં આવે છે. હા, ગ્રેહામ બેલની યાદમાં એક ડેસિબલ એકમ છે જે ધ્વનિની તીવ્રતા માપવા માટે છે. આ વાત સાચી છે. માનવ કાન માટે શ્રાવ્ય ધ્વનિ એટલે કે ઓડિબલ સાઉન્ડ ની આવૃત્તિ આશરે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે. હા ભાઈ, આ વાત પણ બરાબર છે. તો અહીંયા છેલ્લે પૂછેલું છે કે કયું નિવેદન સાચું છે? તો ભાઈ 2 અને 3 સાચા છે, પહેલું ખોટું વિધાન છે. અહીંયા આપણને જે શ્રાવ્ય ધ્વનિ આપી એવી રીતે કદાચ અવશ્રાવ્ય ધ્વનિ આપે. અવશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય? તો આપણને ખ્યાલ છે 20 હર્ટ્ઝ થી ઓછી હોય છે. એની આવૃત્તિ કેટલી હોય? 20 હર્ટ્ઝ થી ઓછી. અને જો પરાશ્રાવ્ય ધ્વનિ આપે તો એની આવૃત્તિ કેટલી હોય છે? 20,000 હર્ટ્ઝ થી વધુ હોય છે. કેટલી હોય છે? 20,000 હર્ટ્ઝ થી વધુ. આવા જે તરંગો છે અવશ્રાવ્ય, એને આપણે ઇન્ફ્રાસોનિક સાઉન્ડ કહીએ છીએ. કેવા સાઉન્ડ કહીએ છીએ? ઇન્ફ્રાસોનિક. બરાબર. અને આ જે પરાશ્રાવ્ય છે એને અલ્ટ્રાસોનિક કહેવાય. શું કહેવાય? અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહેવાય. તો આવા પ્રશ્નો પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો અહીંયા જવાબ આવશે બી. આપણને સાચા વિધાન પસંદ કરવાના કીધા હતા. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે ઘર્ષણ વિશે નીચેના નિવેદનને ધ્યાનમાં લ્યો. ઘર્ષણને કારણે ગરમી ઉત્પન્ન થાય છે. હા ભાઈ, વાત બરાબર છે. હથેળીને આપણે એકબીજા સાથે ઘસીએ તો એમાં ઉષ્મા પેદા થાય, હાથ ગરમ થઈ જાય. બરાબર, તો આ વાત બરાબર છે. કબડ્ડીના ખેલાડીઓ તેના હાથ પર ધૂળ ઘસે છે. શું કામ? તો જેથી તેમના વિરોધીઓને પકડવાનો પ્રયાસ કરે ત્યારે ઘર્ષણ બળ વધે. હા, એટલે લપસી ન જાય એટલા માટે એ લોકો ધૂળ કે પાવડર ઘસે છે. આ વાત બરાબર છે. હવે એમ નહીં કહેતા ધૂળ ઘસે એના કરતા કાકરા ઘસે તો છોલાઈ ન જાય, પણ ભાઈ અહીંયા ધૂળ એટલે પાવડર યાદ રાખવાનો છે. બરાબર. જે પદાર્થ ઘર્ષણ ઘટાડે છે તેને ઊંજણ એટલે કે લ્યુબ્રિકન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ગ્રીસ છે, ઓઇલ છે, આ બધા લ્યુબ્રિકેન્ટ્સ છે કે જે ઘર્ષણ બળ ઓછું કરવા માટે વપરાય. આપણા એન્જિનમાં ઘસારો ન લાગે એટલે આપણે એમાં ઓઇલ ઉમેરીએ છીએ. કેટલાક સાધનોની અંદર બોલ બેરિંગમાં આપણે ગ્રીસનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા લ્યુબ્રિકન્ટ છે જે ઘર્ષણ ઘટાડે છે. આ વાત પણ બરાબર છે. સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતા ઓછું હોય છે. હા ભાઈ, આ વાત પણ બરાબર છે. કારણ કે આપણે ભણી ગયા છીએ કે ઘર્ષણ બળ જે છે એના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. એમાં એક આવશે સ્થિર ઘર્ષણ, એક આવશે સરકતું ઘર્ષણ અને એક આવશે લોટણ ઘર્ષણ. બરાબર. ચાલો, સ્થિર ઘર્ષણનો મતલબ શું થાય? તો માની લ્યો કે કોઈ સોફો છે એ એમનેમ પડેલો છે ને એના તમારે ધક્કો મારવાનો છે, તો એની અને જમીન વચ્ચે જે ઘર્ષણ લાગે ને એને સ્થિર ઘર્ષણ કહેવાય. હવે સોફાની નીચે માની લો કે લીસી પટ્ટી મૂકી દીધી, ઓલી સ્લાઇડિંગ જેવી, જેમ બરફમાં આપણે ઓલા લપસતા હોય એવી, અને પછી ધક્કો મારવાનો થાય તો કદાચ આપણને ઓલા કરતા થોડુંક સરળ પડે. એને કહેવાય સરકતું ઘર્ષણ. અને ત્યારબાદ આવે લોટણ ઘર્ષણ. માની લો કે સોફાની નીચે ગરેડી મૂકી દીધી અથવા તો ઓલા વ્હીલચેરની જેવા વ્હીલ મૂકી દીધા ને પછી ધક્કો મારવાનું કીધું તો કદાચ એક હાથથી નહીં ધક્કો લાગી જાય, તો એને કહેવાય લોટણ ઘર્ષણ, જે સ્કેટિંગમાં ને એમાં લાગે છે. બરાબર. તો સૌથી વધારે બળ શેમાં પડે? સ્થિર ઘર્ષણમાં. એનાથી ઓછું સરકતા ઘર્ષણમાં, એનાથી ઓછું લોટણ ઘર્ષણમાં. તો સૌથી વધારે બળ શેમાં પડશે? સ્થિર ઘર્ષણમાં. તો અહીંયા શું કીધું? સરકતું ઘર્ષણ સ્થિર ઘર્ષણ કરતા ઓછું હોય. હા ભાઈ, બરાબર છે. સ્થિર ઘર્ષણ કરતા સરકતું ઘર્ષણ ઓછું હોય અને એના કરતા ઓછું શેમાં લાગે? લોટણ ઘર્ષણમાં. તો આ પ્રશ્ન પણ તમારા માટે આઈએમપી છે. આમાંથી પણ પ્રશ્નો બની શકે છે મિત્રો. બરાબર. અહીંયા આપણને છેલ્લે પૂછેલું છે કે કયું નિવેદન સાચું છે? ભાઈ, આપેલ ચારેય નિવેદનો અહીંયા સાચા છે. બરાબર. કદાચ તમને આ 3 વાક્ય આવડી ગયા હોય તો આ એકમાં પ્રોબ્લેમ થયો હોય, પણ આ આપણે સમજવું પડે. એનસીઆરટી જીસીઆરટી માં ઘર્ષણના 3 પ્રકાર વ્યવસ્થિત સમજાવેલા છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ પ્રજનનનું પ્રથમ પગલું એટલે કે ફલનની ક્રિયા. અને ફલનની ક્રિયા આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ શુક્રકોષ અને અંડકોષનું જે મિલન થાય છે, શુક્રકોષ અને અંડકોષનું જે મિલન થાય છે એને આપણે ફલન અથવા ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. એના ધ્યાનમાં લઈને નિવેદન ચેક કરવાના છે. તો અહીંયા કીધું શુક્રાણુ અને અંડકોષના મિશ્રણને ફલન કહેવામાં આવે છે. હા ભાઈ, બરાબર છે. શુક્રાણુ એટલે શુક્રકોષ. ફલનની ક્રિયા સ્ત્રીના શરીરમાં ફેલોપિયન ટ્યુબ છે એટલે કે અંડવાહિની છે એમાં થાય છે. હા ભાઈ, આ વાત પણ બરાબર છે કે શુક્રકોષ ને અંડકોષ ભેગા કઈ જગ્યાએ થાય? તો ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીમાં ભેગા થાય. આ પણ બરાબર છે.
અહીંયા પૂછેલું છે કયું વિધાન ખોટું છે. તો ધ્યાન રાખજો, ચેક કર્યા પછી મંડી નહીં પડવાનું ભાઈ 1 અને 2 બંને, પણ અહીંયા જોવાનું છે કે કયું વિધાન ખોટું છે. તો પહેલું ખોટું નથી ને બીજું ખોટું નથી, તો ન તો 1 ન તો 2. જવાબ આવશે ડી. બરાબર. ચાલો પછી જો નીચેનામાંથી કયું વિધાન વન નાબૂદી વિશે સાચું નથી. જો અહીંયા પણ સાચું નથી. સાચું નથી નો મતલબ શું થાય કે ખોટું છે. બરાબર. તો વન નાબૂદી પૃથ્વી પર તાપમાનમાં વધારો કરે છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગ સર્જે છે. હા ભાઈ બરાબર છે, ગ્લોબલ વોર્મિંગ છે એનું મુખ્ય કારણ તો આપણે જે વૃક્ષો કાપતા જઈએ છીએ ને એ જ છે. તો વન નાબૂદીના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય. આ વાત બરાબર છે. ચાલો બીજી વાત કરીએ. વન નાબૂદીથી ભૂગર્ભ જળ સ્તર નીચું જાય છે. આપણને આ પણ ખ્યાલ છે કે ભૂગર્ભ જળ સ્તર પાણીને ભેજ નિતારણ ક્ષમતા છે એ ઓછી થઈ જાય એટલે ભૂગર્ભ જળ નીચું જાય. વન નાબૂદીથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે. ના ભાઈ ઘટે નહીં, વૃક્ષો કાપી નાખો ને તો વધે. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ ધીરે ધીરે વધતો જાય, કારણ કે વૃક્ષો એક જ એવા સજીવો છે જે કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનમાં તમને કન્વર્ટ કરી આપે છે. તો તમે જો વન નાબૂદી કરશો, વૃક્ષોની સંખ્યા ઓછી થઈ જાય તો ઓક્સિજનનું પ્રમાણ ઘટે અને કાર્બન ડાયોક્સાઇડનું વધે. એના બદલે અહીંયા શું લખી નાખ્યું? કાર્બન ડાયોક્સાઇડ ઘટે છે. એટલે આ વિધાન ખોટું છે અને આપણને ખોટું વિધાન પસંદ કરવાનું કીધું હતું, એટલે આપણો જવાબ થઈ જશે સી. છેલ્લું વિધાન છે વન નાબૂદીથી જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય. આપણે આ બીજા વિધાન વખતે સમજી ગયા કે ભાઈ વન નાબૂદી કરી એટલે જલ ધારણ ક્ષમતા છે એ જમીનની ઓછી થઈ જાય છે. તો અહીંયા 3 વિધાન સાચા હતા, સી વિધાન ખોટું હતું અને આપણને ખોટું પસંદ કરવાનું કીધું હતું. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. વનસ્પતિ, પ્રાણી અને તેમના નિવાસ સ્થાનનું રક્ષણ કરવા માટે અમુક સંરક્ષિત વિસ્તારોના ચિહ્ન કરવામાં આવ્યા છે. જેમ કે એના અંતર્ગત કયું વિધાન સાચું છે? અભયારણ્ય. અભયારણ્યનો મતલબ શું થાય? તો એવી જગ્યાઓ જ્યાં પ્રાણીઓની હત્યા એટલે કે શિકાર અથવા તો પકડવા પર પ્રતિબંધ હોય. આ બરાબર છે. અભયારણ્યની અંદર તમે પ્રાણીઓને પકડી ન શકો અને એનો શિકાર પણ ન કરી શકો. ત્યારબાદ છે રાષ્ટ્રીય ઉદ્યાનો. ઉદ્યાનનો મતલબ શું થાય? વન્યજીવો માટે સંરક્ષિત વિસ્તારો છે જ્યાં તેઓ મુક્તપણે રહી શકે છે, હરીફરી શકે છે અને કુદરતી સંસાધનનો ઉપયોગ કરી શકે છે. હા, ઉદ્યાનની બાબતમાં આ વિધાન સાચું છે. ત્યારબાદ આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રો. તે સામાન્ય રીતે કોઈ પણ વિસ્તારમાં જોવા મળતી સંસ્કૃતિની સાથે સાથે છોડ છે કે પ્રાણી છે કે સૂક્ષ્મજીવો છે એની વિવિધતા જાળવી રાખવામાં મદદ કરે છે. તો આ વિધાન પણ સાચું છે. અને છેલ્લે આપણને પૂછેલું છે કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે 1, 2 અને 3. આ વ્યાખ્યાઓ છે અભયારણ્યની, ત્યારબાદ ઉદ્યાનની અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની. એ પણ આપણે વ્યવસ્થિત આપણા લેક્ચરોની અંદર ભણાવેલું છે. બરાબર. ચાલો ત્યાર પછી જોવા જઈએ. નીચેના નિવેદનો ધ્યાનમાં લ્યો. ઈંધણના અપૂર્ણ દહનથી ઝેરી ગેસ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હા, કાર્બન ડાયોક્સાઇડ ઝેરી ગેસ છે પણ અપૂર્ણ દહનથી ન પેદા થાય. યાદ રાખવાનું છે, ઈંધણનું જ્યારે અપૂર્ણ દહન થાય, અપૂર્ણ દહનનો મતલબ એવો થાય કે જ્યારે એને ઓક્સિજનનો પુરવઠો ઓછો મળે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નહીં, કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? કાર્બન મોનોક્સાઇડ. અને કાર્બન મોનોક્સાઇડનું સૂત્ર કેવું આવે છે? CO, કાર્બન મોનોક્સાઇડ. જ્યારે કોઈ પણ પદાર્થનું સંપૂર્ણ દહન થાય, જ્યારે સંપૂર્ણ દહન થાય કે ઓક્સિજનનો પુરવઠો વ્યવસ્થિત હોય ત્યારે એ પદાર્થ સળગે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય. શું પેદા થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર કેવું છે? CO2, કાર્બન ડાયોક્સાઇડ. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ બાબતની અંદર શું આવશે તે જો અપૂર્ણ દહન આવે તો કાર્બન મોનોક્સાઇડ આવે, સંપૂર્ણ દહન આવે તો કાર્બન ડાયોક્સાઇડ આવે. અને તમને એમ થાય તો દહન આવે તો દહન વખતે કાર્બન ડાયોક્સાઇડ લખવાનું. એનો મતલબ એવો છે જ્યારે અપૂર્ણ દહન ચોખવટ કરે ને ત્યારે જ કાર્બન મોનોક્સાઇડ આવે. કેમ કે કોઈ પણ વસ્તુનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય. જો ઓક્સિજન ઓછો હાજર હોય ને તો કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન વધારે હાજર હોય ને તો કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. આટલી વસ્તુ યાદ રાખજો. તો અહીંયા પેલું વિધાન ખોટું છે. પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધુ પડતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગમાં પરિણમે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો એટલે ગ્લોબલ વોર્મિંગ. અને આપણને ખબર છે જેટલો કાર્બન ડાયોક્સાઇડ વધે એટલી ગ્લોબલ વોર્મિંગ વધશે. કેમ કે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે ને એ આપણને ખ્યાલ છે ઉષ્મા શોષક વાયુ છે. આગ ઓલવવા માટે પણ આનો ઉપયોગ થાય છે. અને જો એ વાતાવરણમાં હોય ને તો ઉષ્માને શોષી રાખે એટલે વાતાવરણની ગરમીને બહાર ન જવા દે. પૃથ્વી ગરમ થઈ જાય પછી ઠંડી પડતા વાર લાગે એને તો આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. એટલે કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગમાં પરિણમે છે. આ વિધાન સાચું છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ વરસાદ સાથે ભળી જાય તો પરિણામે એસિડ વર્ષા થાય છે. હા ભાઈ, આ વાત પણ બરાબર છે.
એસિડ વર્ષા માટે જવાબદાર કોણ છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે માની લો કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ વરસાદના પાણી સાથે ભળી જાય તો એમાંથી સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 બની જાય. અને જો નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ વરસાદના પાણી સાથે ભળી જાય તો એમાંથી નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 બની જાય. અને પાણીમાં આનું પ્રમાણ હોય તો પાણીની pH 5.6 કરતા ઘટી જાય છે. આપણે એક પ્રશ્નમાં જોઈ ગયા તો એ ઘટી જાય એટલે એને એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. હવે પૂછ્યું છે કયું વિધાન સાચું છે? તો ભાઈ બીજું ને ત્રીજું સાચું છે, પહેલું સાચું નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે. કોલમ 1 અને કોલમ 2 ને સાથે જોડો. અહીંયા આપેલું છે રેયોન, નાયલોન, ટેરેલિન, એક્રેલિન. મતલબ કે અહીંયા કેટલાક તમને રેસાઓના નામ આપ્યા છે. આ બધા રેસાઓ કેવા છે? સિન્થેટિક રેસા છે, એટલે કે કૃત્રિમ રેસાઓ છે. બરાબર. રેયોન જે છે ને, રેયોન એ ખાસ કરીને યાદ રાખજો, આ રેયોન છે ને સિલ્ક જેવા હોય એટલે એને કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે. રેશમ એટલે શું? સિલ્ક. એટલે કે તમે આને કૃત્રિમ રેશમ અથવા તો સિન્થેટિક સિલ્ક તરીકે ઓળખી શકો. તો હવે તમને આઈડિયા આવી ગયો છે. રેયોનમાં જવાબ શું આવશે? તેને સિન્થેટિક સિલ્ક કહેવામાં આવે છે. આ નાયલોન છે ને, નાયલોનની બાબતમાં એક વસ્તુ યાદ રાખજો કે નાયલોન એ સૌપ્રથમ અર્ધસંશ્લેષિત રેસાઓ છે. અર્ધસંશ્લેષિત રેસા છે. અર્ધસંશ્લેષિત નો મતલબ કે એમાં કુદરતી અને કૃત્રિમ બંને વસ્તુનો ઉપયોગ કરીને બનાવેલા, એટલે પ્યોર કુદરતી પણ નથી અને પ્યોર કૃત્રિમ પણ નથી, એટલે એને અર્ધસંશ્લેષિત રેસા કહેવાય. બરાબર. એ આપણને ખબર છે કે બનાવવા માટે કોલસો, પાણી અને હવાનો ઉપયોગ કરવામાં આવે છે. ટેરેલિન જે છે એ એક પ્રકારનું પોલિએસ્ટર છે. આપણે પોલિસ્ટરનું કાપડ કહીએ ને, ટેરેલિન માંથી બને. બરાબર. એક્રેલિક ઊન જેવા રેસા છે એટલે એનો ઉપયોગ છે ઊન, સ્વેટર, શાલ બનાવવા માટે થાય. અત્યારે કદાચ એમ કે ઊનનું સ્વેટર છે તો એ ઊનનું નહીં હોય, એ શેનું હશે? એક્રેલિક. એક્રેલિક અને આ જે ઊનના રેસા એ બે સેમ ટુ સેમ જેવા છે, ઉષ્મા આપે છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણો જવાબ કયો થઈ જશે? એ. આ પણ ખાસ યાદ રાખવા જેવી બાબતો છે. ત્યારબાદ સૂક્ષ્મજીવો અને તેમના કારણે થતા રોગોના સંદર્ભમાં વિધાનને ધ્યાનમાં લેવાના છે. અછબડા અને કમળો એ વાયરસના કારણે થતા રોગ છે. હા ભાઈ, બરાબર છે. અછબડા અને કમળો એ વાયરસથી થતા રોગો છે. ટાઇફોઇડ અને ઓરી બેક્ટેરિયાના કારણે થતા રોગો છે. ના ભાઈ, ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય, પણ ઓરી છે ને એ વાયરસથી થતો રોગ છે. ઓરી છે એ વાયરસના કારણે થતો રોગ છે. એટલે અહીંયા બીજું વિધાન સાચું નથી એમ કહી શકાય. મેલેરિયા પ્રજીવના કારણે થતો રોગ છે. હા ભાઈ, મેલેરિયા વિશે આપણને બધાને ખબર છે કે મેલેરિયા જે થાય છે એ કોના લીધે થાય છે? તો પ્લાઝ્મોડિયમના લીધે થાય છે. આ પ્લાઝ્મોડિયમ જે છે એ એક ટાઈપનું પ્રજીવ છે. અમીબા, પેરામિસિયમ, પ્લાઝ્મોડિયમ આ પ્રજીવ છે. અને આનો ફેલાવો પૂછે કે ભાઈ મેલેરિયાનો ફેલાવો છે એ કોના દ્વારા થાય છે? તો યાદ રાખવાનું છે માદા એનોફિલિસ મચ્છર. માદા એડિસ મચ્છર આવે તો યાદ રાખવાનું ડેન્ગ્યુ. માદા એનોફિલિસ મચ્છર આવે તો યાદ રાખવાનું મેલેરિયા. બરાબર. એટલે ફેલાવો એનો મચ્છર દ્વારા થાય, પણ એ થાય કોના લીધે? પ્લાઝ્મોડિયમના લીધે. તો આ વાત બરાબર છે. શું પૂછ્યું છે અહીંયા? કયું વિધાન સાચું છે? બરાબર. તો પહેલું અને ત્રીજું સાચું છે, બીજું ખોટું વિધાન છે. એટલે જવાબ કયો આવશે? સી. ચાલો, ત્યાર પછી ખાસ આપણી જે ગ્રાઉન્ડ જે છે, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ ઓછો સમય છે. તો ગ્રાઉન્ડ આપણું શરૂ થઈ ગયું છે, એની માહિતી તમે જોઈ શકો છો. બરાબર. 9 ઓક્ટોબર થી આપણું ગ્રાઉન્ડ શરૂ થવાનું છે. સવારે 6 થી 8 નો ટાઈમ રહેશે. બરાબર. એની બધી જ વિગતો અહીં આપેલી છે. કોઈ માહિતી મેળવવી હોય ગ્રાઉન્ડ ને અંતર્ગત, ગ્રાઉન્ડ કરવું હોય, કોઈની ઈચ્છા હોય તો અહીંયા આપેલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. ચાલો, ત્યાર પછી જો વાત કરીએ આગળના પ્રશ્નની, તો અત્યાર સુધી આપણે જે પ્રશ્નો જોયા ને એ સાયન્સ એન્ડ ટેકના હતા, મતલબ વિજ્ઞાન અને ટેકનોલોજીના હતા. હવે જે જોવાના છે એ છે જીકે ના, જનરલ નોલેજના સવાલ, સામાન્ય જ્ઞાનના સવાલ છે. બરાબર. તો એમાં પહેલો પ્રશ્ન 145 નંબરનો હતો. સંસ્થાઓ અને તેમના સ્થાપકોની કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? હવે પહેલી વાત કરીએ તો સામાજિક સેવા લિંગ એટલે કે સોશિયલ સર્વિસ લિંગની સ્થાપના કોણે કરેલી છે? ગોપાલકૃષ્ણ ગોખલે? ના ભાઈ, એ ગોપાલકૃષ્ણ ગોખલે નથી કરી. તમને બધાને ખ્યાલ હશે કે NM જોશી દ્વારા આ લિંગની સ્થાપના થયેલી છે. એટલે આ જવાબ અહીંયા આવશે. સર્વન્ટ ઓફ ઇન્ડિયા સોસાયટી, આની સ્થાપના કરવા વાળા પાછા ગોપાલકૃષ્ણ ગોખલે છે. તો આ અહીંયા આવશે. મતલબ ઉપર નીચે થઈ ગયું છે. એટલે પહેલું ખોટું થઈ ગયું, બીજું ખોટું થઈ ગયું. ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સની સ્થાપના કોણે કરેલી છે? તો MG રાનડે. બરાબર. તો આ એક સાચું છે. અને આપણને યોગ્ય રીતે જોડાયેલી જોડી પસંદ કરવાની કીધી હતી, તો માત્ર 3 સાચું છે.
જો આને સાચા બનાવવા હોય તો આ બે નામને ઉપર નીચે કરવા પડે, કે નામ એમનેમ રાખવા હોય તો સંસ્થાઓના નામને ઉપર નીચે કરવા પડે, તો એ ત્રણે ત્રણ સાચા થઈ જાય. બરાબર. હવે જો જીકે માં પાછું હું તમને એમ થાય કે વિજ્ઞાનમાં તમે ડિટેલમાં સમજાવ્યું, આમાં કેમ નહીં, પણ જીકે એટલે પ્યોર તમારે યાદ રાખવાની પ્રક્રિયા છે. આમાં કઈ સૂત્રો ન આવે કે ભાઈ સા એટલે ગો લખવાનું નામ ને તેમ ને. બરાબર. તો આ તમારે યાદ રાખવું પડશે. મેળાઓની બાબતમાં કેટલાક વિધાન આપેલા છે અને જિલ્લાઓ સાથે જોડી બનાવેલી છે. તો કઈ જોડી સાચી નથી, મતલબ કે આપણે ખોટી જોડી પસંદ કરવાની છે. બરાબર. પહેલી જ ખોટી જોડી છે શામળાજીનો મેળો. તમને બધાને ખ્યાલ હશે ફેમસ મેળો છે શામળાજીનો, તો એ સાબરકાંઠામાં નથી આવતો. શામળાજીનો મેળો છે એ અરવલ્લીમાં આવે. અરવલ્લી જિલ્લાની અંદર શામળાનો મેળો ઉજવવામાં આવે છે. તો પહેલું વિધાન જ ખોટું છે. આપણો જવાબ પહેલો છે, કેમ કે ખોટું પસંદ કરવાનું હતું. બાકી ભવનાથ મહાદેવનો મેળો છે જુનાગઢ જિલ્લામાં, ગંધર્વ વ્યાપારનો મેળો અને વૌઠાનો મેળો અમદાવાદમાં, તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં. આ ત્રણે ત્રણ જોડી સાચી છે. પહેલી જ ખોટી હતી. તો શામળાજીનો મેળો છે એ ક્યાં આવશે? અરવલ્લી જિલ્લામાં. બરાબર. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ. નીચેના વિધાનોને ધ્યાનમાં લ્યો ને કયા વિધાનો સત્ય છે, સાચા વિધાન પસંદ કરવાના. ગુજરાત ગ્રંથાલય લાઇબ્રેરીની સંગઠન સ્થાપના 1939 માં થઈ. હા ભાઈ, આ વાત બરાબર છે. રાજ્યમાં 2 સાંસ્કૃતિક ગ્રંથાલય છે. ગુજરાતની અંદર 2 સાંસ્કૃતિક ગ્રંથાલય છે. આ બરાબર છે. એક અમદાવાદમાં છે અને એક વડોદરામાં છે. બરાબર. અને એ જ આપી દીધું. જો અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠનું ગ્રંથાલય આ સાંસ્કૃતિક ગ્રંથાલય છે, જે સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા ચાલતું બિન સરકારી ગ્રંથાલય છે. એટલે આ વિધાન પણ સાચું છે. અને બીજું ગ્રંથાલય છે બરોડામાં મધ્યસ્થ ગ્રંથાલય એટલે કે સેન્ટ્રલ લાઇબ્રેરી જે છે એ આ બીજું સાંસ્કૃતિક ગ્રંથાલય છે. તો અહીંયા તો ચારે ચાર વિધાન સાચા છે. સાચા વિધાન પસંદ કરવાના કીધા તો જવાબ આવશે ડી. ત્યારબાદ વાત કરીએ નીચેની વિગત ધ્યાનમાં લ્યો. સંસ્કૃત, મલયાલમ, કન્નડ, તેલુગુ, તમિલ. હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ઉપરના પૈકી કઈ ભાષાઓને પ્રશિષ્ટ એટલે કે ક્લાસિકલ ભાષાઓ તરીકે ઘોષિત કરવામાં આવી છે? અને આપણને બધાને ખ્યાલ છે કે આ 5 ભાષાઓ છે એને ક્લાસિકલ ભાષા એટલે કે પ્રશિષ્ટ ભાષા તરીકે ઘોષિત કરવામાં આવેલી છે. ત્યારબાદ જો વાત કરીએ નીચેના નૃત્યો અને તેને સંલગ્ન રાજ્યોની જોડીને જોડવાની છે. વાંસનું નૃત્ય મિઝોરમ બરાબર છે, રાસલીલા ઉત્તર પ્રદેશ બરાબર છે, કુમાઉજુલા ઉત્તરાખંડ બરાબર છે. તો અહીંયા સાચી જોડી પસંદ કરવાની હતી, તો ત્રણે ત્રણ જોડી સાચી છે. તો જવાબ આવશે ડી, આપેલ તમામ. ઉપનામ અને શહેરના નામની જોડીને આપણે કઈ કઈ જોડી સાચી છે એ કહેવાનું છે. મહેલોનું અથવા શહેર આનંદનું શહેર એટલે કોલકાતા, ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ, બંગાળની દિલગીરી દામોદર નદી, વાદળી પર્વતો નીલગીરીની ટેકરીઓ. આ ચારે ચાર સાચી જોડી છે અને આપણને સાચી જોડી પસંદ કરવાની કીધી હતી એટલે જવાબ આવશે ડી. ત્યારબાદ આગળ વધીએ. જોડકા જોડવાના છે. દિનકર જોશી એની આમાંથી કઈ કૃતિ છે? બરાબર. તો આપણને બધાને ખ્યાલ છે દિનકર જોશીની ફેમસ કૃતિ છે ગઈકાલ વિનાની આવતીકાલ, સરોજ પાઠક માટે ટાઈમ બોમ્બ, હસુ યાજ્ઞિક દિવાલ પાછળની દુનિયા, લાભશંકર ઠાકર તો અકસ્માત. ઓકે, તો ઊંધું લખી નાખવાનું. તો DCBA. હા ભાઈ, આ ડી વિકલ્પ સાચો છે. ત્યારબાદ વાત કરીએ આમાં પણ જોડકું જોડવાનું હતું. અહીંયા તમને કેટલાક કર્તાઓ આપેલા છે અને એની કૃતિઓ આપેલી છે. બરાબર. તો અહીંયા પેલી જ વસ્તુ આવે છે ભારવી. તો આપણને ખબર છે કિરાતાર્જુનિયમ જે છે એના રચયિતા ભારવી છે. કાલિદાસની જો વાત કરીએ તો 10 કુમાર ચરિત બરાબર, સોરી કુમાર સંભવમ આ ફેમસ છે એનું કૃતિ. દંડીની વાત કરીએ તો 10 કુમાર ચરિત. વિશ્વ શર્માની વાત કરીએ તો પંચતંત્ર. આ તો બધાને યાદ જ હશે ને, વિષ્ણુ શર્મા વાળું બરાબર, પંચતંત્ર વાળું. તો ડી ત્રીજામાં આવશે, મતલબ ડી માં ત્રીજું આવશે. હવે ડી માં ત્રીજું હોય ને એવા 2 જ વિધાન છે. જો 2 જ વિકલ્પ છે તમારી પાસે. તો એની સિવાયનું તમને કદાચ આ છેલ્લેથી બીજું આવડી ગયું હોત ને 10 કુમાર ચરિત વાળું, તો પણ તમારો જવાબ આવી જાત એ. એટલે આમાં 152 માં જવાબ આવશે એ. ત્યારબાદ આગળ વાત કરીએ. અહીંયા કેટલાક સંગ્રહાલયો અને એમના સ્થળ આપેલા છે કે ભાઈ આ સંગ્રહાલયો કઈ જગ્યાએ આવેલા છે. બરાબર. તો આપણને બધાને ખ્યાલ હશે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય. અને મારા મગજમાં તો એક વસ્તુ બેહી ગઈ છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વાળું કાંઈ પણ આવે ને એટલે બધું અમદાવાદમાં જ હોય. બરાબર. એરપોર્ટની વાત થતી ગમે. સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદમાં આવેલું. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય છે એ ક્યાં આવશે? અમદાવાદની અંદર આવશે. તો પહેલામાં આવશે ડી. ડી હોય એવા 2 વિકલ્પ છે આપણી પાસે, સી અને ડી. ભારતીય સંસ્કૃતિ દર્શન સંગ્રહાલય છે એ આપણને ખ્યાલ છે ભુજમાં આવેલું છે. તો બીજામાં આવશે સી. એ પણ બંનેમાં છે. રોટરી ડોલ સંગ્રહાલય જે છે એ આપણને ખ્યાલ છે રાજકોટની અંદર આવેલું છે. તો એમાં બી આવશે. આમાં બી છે, આમાં બી નથી. તો આપણો જવાબ થઈ ગયો ડી. પણ છેલ્લી વાત કરીએ, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ છે એ માંડવીમાં આવેલું છે
આના માંડવી એટલે કચ્છ વાળું માંડવી, સુરત વાળું માંડવી નહીં. બરાબર, ચાલો તો આમાં જવાબ આવશે ડી. ત્યારબાદ આગળ વાત કરીએ, વન્યજીવ અભયારણ્યો આપેલા છે અને એ કયા જિલ્લામાં આવેલા છે એ આપેલા છે. બરાબર, તો ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ જામનગરમાં આવેલું છે. રામપરા અભયારણ્ય છે એ મોરબીમાં આવેલું છે. પૂર્ણા વન્યજીવ અભયારણ્ય, પૂર્ણા શબ્દ તમને યાદ રહી ગયો હશે, પૂર્ણાબેન પકવાસા ડાંગના દીદી. બરાબર, તો આ તમને યાદ રહી જાય, આ ડાંગમાં આવેલું છે. બરાબર, પનિયા વન્યજીવ અભયારણ્ય છે વૈધુ એમાં અમરેલીમાં આવેલું છે. તો ડી બી સી એ. બરાબર, તો ડી બી સી એ આપણને બી વિકલ્પમાં આપેલું છે. ચાલો ત્યારબાદ વાત કરીએ ગુજરાતની વહાલી દીકરી યોજના. ઓકે, આ તો કરંટ અફેરના સવાલો શરૂ થઈ ગયા. કરંટ અફેરના સવાલો હવે શરૂ થાય છે. અત્યાર સુધી આપણે જીકે ના સવાલો જોતા હતા, એની પહેલા આપણે વિજ્ઞાનના સવાલો જોયા. હવે અહીંયા 155માં પ્રશ્નથી કરંટ અફેરના સવાલ આવે છે. વર્તમાન પ્રવાહ વહાલી દીકરી યોજના બાબતે કયા વિધાનો સાચા છે? સાચા વિધાન પસંદ કરવાના છે. પેલું વિધાન છે, આ યોજના એ દીકરીઓ માટેની મુખ્ય નાણાકીય યોજના છે. હા ભાઈ, દીકરીઓ માટે મુખ્ય નાણાકીય સહાય આપતી યોજના એટલે વહાલી દીકરી યોજના. આ યોજના રાજ્યમાં બાળ લિંગ ગુણોત્તર કે જે હાલમાં પ્રત્યેક 1000 પુરુષ દીઠ 919 સ્ત્રી બાળક છે એ સુધારવા માટે અમલમાં મૂકવામાં આવેલી છે. સ્ત્રીનો ગુણોત્તર છે પુરુષની ક્ષમતામાં ઘટતો જાય છે, એટલે એને વધારવા માટે, એને બઢાવો આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ વિધાન પણ બરાબર છે. 5મા વર્ગમાં એટલે કે 5મા ધોરણમાં પ્રવેશ લેતી હોય ત્યારે દીકરીને 10,000 રૂપિયા મેળવશે. ના ભાઈ, 10,000 નહીં આવે. યાદ રાખવાનું છે મિત્રો કે જ્યારે પહેલા ધોરણમાં દીકરી આવે છે ત્યારે એમને મળશે 4,000 રૂપિયા. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. જ્યારે 9મા ધોરણમાં આવશે ત્યારે એમને મળશે 6,000 રૂપિયા. કેટલા મળશે? 6,000 રૂપિયા. અને 18 વર્ષથી મોટી ઉંમરની જે દીકરીઓ છે એમને કેટલા મળશે? 1,00,000 રૂપિયા. કેટલા મળશે? 1,00,000 રૂપિયા, ખાસ કરીને એના લગ્નના ખર્ચા માટે. બરાબર, પછી તો બધું સામેવાળાનો ખર્ચો થવાનો છે. એટલે 18 વર્ષથી મોટી દીકરીઓ જે છે લગ્નના ખર્ચા માટે 1,00,000 રૂપિયા મળે. તો અહીંયા 5મા વર્ગમાં પ્રવેશ લેતી દીકરીને 10,000, તો આ વાત ખોટી છે. લગ્ન સમયે સરકાર તરફથી દીકરીને 1,00,000 રૂપિયા મેળવશે. હા, વાત બરાબર છે, 1,00,000 રૂપિયા મળશે. તો ચોથું વિધાન સાચું છે. આપણે શું પસંદ કરવાનું કીધું તું? સાચા વિધાનો. તો પહેલું, બીજું, ચોથું સાચું છે. તો અહીંયા જવાબ આવશે એ. ચાલો ત્યાર પછી વાત કરીએ, ગુજરાતમાં 100 વર્ષ કરતા વધુ જૂના ગ્રંથાલયોને તેના સ્થળો સાથે યોગ્ય રીતે જોડવાના છે. રામચંદ દીપચંદ ગ્રંથાલય ભાઈ ભરૂચમાં આવેલું છે, આ મને યાદ છે. દેસાઈ નાનજી અને શેઠ ઝવેરલાલ હરજીવન ગ્રંથાલય પોરબંદરમાં આવેલું છે. સ્ટુઅર્ડ પબ્લિક લાઇબ્રેરી ગોધરામાં આવેલી છે. લેંગ પુસ્તકાલય રાજકોટ. ઓકે, આ તો બધું બેઠું જ છે. એબીસીડી લખવાનું હતું ખાલી. બરાબર, એબીસીડી. ચાલો જવાબ કયો થઈ જશે? એ. ત્યારબાદ આગળ વાત કરીએ, અહીંયા તમને કેટલાક આ માસિક આપેલા છે અને એ કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે દર મહિને એની વિગતો અહીંયા આપેલી છે. એની આપણે જોડકું જોડવાનું છે. પરબ છે એ બધાને ખ્યાલ હશે, ફેમસ છે. દર મહિને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા એ બહાર પાડવામાં આવે છે. કુમાર પ્રકાશનનું આખા ગામને આવડે કે કુમાર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવે. બીજામાં ડી આવતો હોય એવા વિકલ્પ ગોતો. બીજામાં ડી આવતો એવો આ એક જ વિકલ્પ છે. સીધું ટીક કરીને ઘરે આવતું રહે. ભલે તમને બુદ્ધિ પ્રકાશની ન ખબર હોય કે શબ્દ સૃષ્ટિની ન ખબર હોય, પણ તમને બુદ્ધિ વાપરતા તો આવડે. બરાબર, કે ભાઈ કુમાર જે છે એ કુમાર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે. હવે આમાં ઘણા એવો વિચાર કરશે કે પેપરમાં એટલું બધું હેલું થોડું હોય, કુમારમાં કુમાર થોડું આવે, એમાં કંઈક બીજું આવતું હોય છે. કુમાર તો કંઈક બીજું બહાર પાડતો છે. એવું ન હોય ભાઈ, તમને જે લાગે એ જ હોય. બધું પેપર અઘરું નહીં બનાવતા. બરાબર, શબ્દ સૃષ્ટિ જે છે આપણને ખ્યાલ છે કે ભાઈ ગુજરાત સાહિત્ય અકાદમી બહાર પાડે છે અને બુદ્ધિ પ્રકાશન છે ગુજરાત વિદ્યાસભા બહાર પાડે છે. એટલે છેલ્લે આવશે બી એ. બરાબર છે. ચાલો સી વિકલ્પ જ આવશે. પન્નાલાલ પટેલ વિશે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? ઓકે, પેલું, તેમને કોઈ પણ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો ન હતો. ના ભાઈ, એમને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો છે. બરાબર, અને જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સૌથી પહેલા આપણા ગુજરાતી લેખક હોય તો એ છે ઉમાશંકર જોશી અને બીજા છે એ પન્નાલાલ પટેલ. એટલે આ વાત તો તદ્દન ખોટી છે. બીજું વિધાન એવું છે, જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર તેઓ બીજા ગુજરાતી હતા. લે, આપણે જે બોલ્યા એ જ આવી ગયું. જે વિચારો એ તમારી સમક્ષ આવે એવું જ વિધાન છે આ. બરાબર, તો અહીંયા પણ યાદ રાખજો કે પ્રથમ ગુજરાતી કોણ હતા? તો યાદ રાખવાનું છે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી એ આપણા જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી લેખક હતા. બરાબર, ઉમાશંકર જોશીનું બીજું નામ પણ યાદ રાખજો, વાસુકી. બરાબર, અને શ્રવણ તરીકે પણ ઓળખાય છે. ગઈ વખતે આપણે જે મોક ટેસ્ટ લીધી એમાં શ્રવણ વાળો સવાલ હતો, તો કદાચ આ યાદ રાખજો, ત્રીજી મોક ટેસ્ટમાં ન આવી જાય. બરાબર, એટલે હું કહું છું ખાલી પીળી લીટી ભરીને ટપ 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 કરીને બીજો પ્રશ્ન નહીં જોઈ લેતા.
હવે આવતી ટેસ્ટમાં મારે પૂછવું જ છે આ ઉમાશંકર જોશીનું નામ શું હતું વાસુકી જ આવશે, જોઈ લેજો. બરાબર, ચાલો. તો તેમની નવલકથાઓ માનવીની ભવાઈ અને મળેલા જીવ એના ઉપર ફિલ્મનું રૂપાંતરણ થયેલું છે. હા ભાઈ બરાબર છે. બરાબર, માનવીની ભવાઈ ઓલો દુષ્કાળ વાળું. તેમને બુકર પ્રાઇઝ અર્પણ કરવા પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે નકારી કાઢ્યો હતો. ના ભાઈ, એવું કાંઈ એને કરેલું નથી. તો અહીંયા આપણને પૂછ્યું હતું સાચા વિધાન, તો બીજું અને ત્રીજું સાચું છે, પહેલું અને ચોથું ખોટું છે. બરાબર, ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ. ગુજરાતની પ્રસિદ્ધ વાવ આપેલી છે અને એને સંબંધિત જિલ્લાઓ આપેલા છે. આ પ્રશ્ન જોઈને આપણને એમ લાગ્યું હાલો આપણો એક માર્ક આવી ગયો, અને આવી જાય એવો જ છે. રાણકી વાવ આપણને આખા ગામને ખબર હશે, નાના હતા ત્યારથી ભણીએ છીએ, પાટણમાં આવેલી છે. અડાલજની વાવ ગાંધીનગરમાં આવેલી છે. દાદા હરિવાવ એ અમદાવાદમાં. હવે વૈદી આ વડોદરામાં નાખી દો. નવલખી વાવ વડોદરાની અંદર. આમાં શું હતું? DCBA. ઓકે, ડી માં જવાબ આપેલો છે આપણને. 2026 ના કોમનવેલ્થ ગેમ્સની યજમાની કોણ કરશે? મતલબ 2026 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? ક્યાં આયોજન કરવામાં આવશે? તો ગ્લાસગો સ્કોટલેન્ડની અંદર આનું આયોજન કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સની આપણે વિગતવાર ચર્ચાઓ સુદર્શન બેચની અંદર જીકેના લેક્ચરોમાં કરેલી છે. કોમનવેલ્થનો મતલબ શું થાય? તો જે પણ બ્રિટિશ સરકારની અંડરમાં ગુલામી મેળવી લીધી છે, ગુલામ રહી ચૂકેલા છે, એવા તમામ દેશોનું એક સંગઠન એટલે કોમનવેલ્થ. અને આ બધા દેશો જે બ્રિટિશ સરકારની હુકુમત નીચે ગુલામી કરી ચૂક્યા એ બધા દેશોને ભેગા કરવામાં આવે. એમાં ભારત આવી જાય. બરાબર, ઘણા દેશો એવા છે કે જેની ગુલામી નીચે હતા, પણ હવે બાંગ્લાદેશ છે, એવા બધા દેશો જે છે એ હવે ધીરે ધીરે એ કોમનવેલ્થમાંથી નીકળી ગયા છે. ભલે એને ગુલામી કરી હોય, અમારે તમારા નથી રહેવું, કેમ કે એને એવું ફીલ થાય છે કે ભાઈ આપણે એક તો ગુલામ રહ્યા ને હવે દર 4 વર્ષે આપણને યાદ કરાવે છે કે તમે અમારા ગુલામ હતા. બરાબર, એટલે ખાસ પણ આપણે ઇન્ડિયા વાળા શું કામ? કેમ કે ઇન્ડિયા વાળા એટલે કોમનવેલ્થમાં ભાગ લે કે કેટલીક આર્થિક સહાય પણ આપણને મળી જાય ને બીજું કે હવે અમે સાબિત કરશું કે તમે ભલે અમારા ઉપર રાજ કર્યું, પણ હવે બધી રમતમાં ગોલ્ડ મેડલ અમે લાવશું. બરાબર, તો કોમનવેલ્થ ગેમનું 2026 નું આયોજન ગ્લાસગો સ્કોટલેન્ડની અંદર કરવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તાજેતરમાં સમાચારમાં રહેલ વિનસ ઓર્બિટ મિશન જે છે એ એના વિધાન સાચા પસંદ કરવાના છે. આ મિશનનો હેતુ શુક્ર ગ્રહની પરિક્રમા કરવાનો છે. હા ભાઈ બરાબર છે. આ મિશન માર્ચ 2028 માં લોન્ચ કરવામાં આવશે, જ્યારે પૃથ્વી શુક્રની તેમની સૌથી નજીક હશે. તો આના ઉપરથી એક બીજો સવાલ આપણને આવડી ગયો કે ભાઈ શુક્ર પૃથ્વીની નજીક સૌથી વધારે કયા મહિનામાં હોય છે? તો માર્ચ મહિનામાં હોય છે, ત્યારે આ લોન્ચ કરવાનું છે. 2014 માં માર્સ ઓર્બિટ મિશન પછી ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે. આ વાત પણ બરાબર છે. તમને એમ થાય આ આંતરગ્રહીય મિશન એટલે શું? તો આંતરિક ગ્રહો ઉપર જે મિશનો થાય એને આંતરગ્રહીય મિશન કહેવાય. અને આંતરિક ગ્રહો કયા કયા છે? તો યાદ રાખવાનું છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. મંગળ અને તેની અંદરની કક્ષાના જેટલા ગ્રહો છે એ બધાને આંતરિક ગ્રહો કહેવાય. તો બાહ્ય ગ્રહો કયા આવશે? તો બાકીના જે વધ્યા એ બધા બાહ્ય ગ્રહો. કયા કયા? ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ બધા જે છે એને બાહ્ય ગ્રહો કહેવાય. તો આપણે આ બીજું એવું બાહ્ય ગ્રહનું મિશન કરવાના છીએ. બરાબર, શુક્ર ઉપર જઈને, કેમ કે આની પહેલા મંગળ ઉપર કર્યું હતું. બરાબર, ઓર્બિટ મિશન, માર્સ ઓર્બિટ મિશન એ મંગળ ઉપર કર્યું હતું 2014 ની અંદર. હવે આપણે 2028 માં કયું કરવાનું છે? શુક્ર ગ્રહ ઉપર. કયું? વિનસ ઓર્બિટ મિશન. બરાબર, તો અહીંયા જવાબ આવશે 1, 2 અને 3. તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડ 2024 માં કયા દેશે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો આપણને બધાને ગર્વની વાત છે, એટલે આપણને આ યાદ રહેવું જોઈએ. ચેસ ઓલિમ્પિયાડ અત્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં કે તમે જ્યાં પણ સોશિયલ મીડિયામાં જોતા ત્યાં ચેસના ઘણા બધા એવા વિડીયો આવે છે એના. બરાબર, એ વ્યક્તિ છે એ ભારતના હતા. ભારતે જે છે આ વખતે ચેસ ઓલિમ્પિયાડની અંદર ફિમેલ અને મેલ બંનેની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે. ચાલો ત્યાર પછી આગળ વાત કરીએ. તાજેતરમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 નો ખિતાબ જીત્યો? આપણને બધા ખબર છે, રિયા સિંહ. બરાબર, વર્ષ 2024 ની વિશ્વ પ્રવાસન દિનની થીમ શું છે? તો ટુરિઝમ એન્ડ પીસ. આ પણ સાચું થઈ ગયું. તાજેતરમાં સમાચારમાં રહેલ પરમ રુદ્ર આ શું છે? તો પરમ રુદ્ર એ એક પ્રકારનું સુપર કમ્પ્યુટર છે. આ બધા ફેક્ટ બેઝ સવાલો, તો આમાં કઈ વધારે વિચારવાની માહિતી નથી. એનસીઆરબી એ ચર્ચામાં રહેલો વિષય છે, એના અંતર્ગત સાચા વિધાન પસંદ કરવાના છે. એનસીઆરબી એટલે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. હા ભાઈ, આ વાત બરાબર છે. એનસીઆરબી ની સ્થાપના વર્ષ 1986 માં ગૃહ મંત્રાલય હેઠળ ગુનાઓ અને ગુનેગારો પરની માહિતી ભંડાર તરીકે કાર્ય કરવા માટે કરવામાં આવી હતી. આ વાત પણ બરાબર છે. સાચા વિધાન પસંદ કરવાના છે. તેનું વડું મથક નવી દિલ્હી ખાતે સ્થિત છે. આ પણ બરાબર છે. તો 3 વિધાન સાચા છે. હવે અહીંયા છે આયુષ્માન ભારત યોજના જે છે
એનું બીજું નામ શું છે? તો આપણને બધાને ખ્યાલ છે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ABPMJY. બરાબર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત. આમાં આપણને ખ્યાલ છે અત્યારે બધાને આયુષ્માન કાર્ડ કઢાવી લીધા હશે ઘરે ઘરે, એટલે આના વિશે વધારે જાણકારીની કઈ જરૂર નથી. અને તેમ છતાં આપણે સુદર્શન બેટની અંદર બધી યોજનાઓ ભણાવતી વખતે આની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. બરાબર, ચાલો ત્યાર પછી તાજેતરમાં કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન યોજનાની સંભવિતતા ખાતરી કરવા માટે કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી? રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં. તાજેતરમાં શિખર ધવન, બસ આવા સવાલ આવે એટલે આપણને મજા આવે કે ભાઈ ક્રિકેટનો કોઈ સવાલ આવ્યો, બરાબર, પણ આમાં લોચો લાગી જાય. શિખર ધવન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. મેં તમને એ કીધું હતું રમત ગમત ભણાવતો ને ત્યારે કે ફૂટબોલમાંથી કોણે નિવૃત્તિ જાહેર કરી, ક્રિકેટમાંથી કોણે નિવૃત્તિ જાહેર કરી, હોકીની ટીમમાંથી કોણે નિવૃત્તિ જાહેર કરી. એટલા માટે આવાના પ્રશ્નો વધારે પૂછાય, આવા ખેલાડી હોય ને એના પ્રશ્નો વધારે પૂછાય, ચર્ચામાં રહેલા હોય. બરાબર, તેમણે વર્ષ 2010માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. હા ભાઈ બરાબર છે. 2021માં તેમને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હા આ વાત પણ બરાબર છે. તેઓ માસ્ટર બ્લાસ્ટર, લે આ કોણ છે? માસ્ટર બ્લાસ્ટર એટલે તો સચિન. ઓકે, તે મિસ્ટર આઈસીસી, હા ભાઈ આ વાત બરાબર છે, હુલામણા નામથી પ્રસિદ્ધ હતા. તો એનો મતલબ એવો થયો આ વિધાન ખોટું થઈ ગયું, કેમ કે માસ્ટર બ્લાસ્ટર એ શિખર ધવનનું નામ નથી. આ શિખર ધવનનું એક બીજું નામ છે ગબ્બર. ગબ્બર કોણ? તો યાદ રાખવાનું શિખર ધવન, પણ માસ્ટર બ્લાસ્ટર કોણ? તો સચિન. બરાબર, હા મિસ્ટર આઈસીસી પૂછે તો પણ શિખર ધવન આવશે. બરાબર, તો અહીંયા આપણને સાચું વિધાન પસંદ કરવાનું કીધું હતું, એટલા માટે 1 અને 2 સતત થશે. ત્રીજું માસ્ટર બ્લાસ્ટર લખી નાખ્યું એટલે ખોટું થઈ ગયું, બાકી અહીંયા ગબ્બર લખ્યું તો સાચું થઈ જાય. બરાબર, ચાલો હવે મેં તમને વાત કરી એમાં બધી જ માહિતી મેં વચ્ચે વચ્ચે કીધું સુદર્શન બેચમાં ભણાવી, સુદર્શન બેચમાં ભણાવી. તો જે પ્રશ્ન તમારો ખોટો પડ્યો અને એમાં હું એમ બોલ્યો સુદર્શન બેચમાં ભણાવી, તો હજી તમારા પ્રશ્નો સાચા પાડો હોય, પરીક્ષાની અંદર ફેલ ન થવું હોય, મેરિટ લિસ્ટમાં નામ લાવવું હોય, તો આ સુદર્શન બેચ તમારા માટે બહુ જ સારી બેચ છે. કોન્સ્ટેબલ માટે 1111 અને પીએસઆઈ માટે 2111. બરાબર, આ તમારી ભરતીમાં તમને પાસ કરાવવા માટે ને તમને મેરિટ લિસ્ટમાં લાવવા માટે ખૂબ જ સારી ટોપિક વાઇઝ, બરાબર, સિલેબસમાં જે ટોપિક આપેલા છે એને ટોપિક વાઇઝ અહીંયા બનાવેલી એક બેચ છે જે તમારા માટે ખૂબ જ લાભદાયી છે. બરાબર, તો ચાલો ફરી પાછા મળશું એક નવા મોડલ ટેસ્ટ સાથે. બરાબર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.